जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा पकड़ नंबर 7 ચોપાઈ નંબર 33 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 33 આપણે આવ્યા છીએ। पूछे रसूल सो दो सुकन सो साहेब ने किए रोशन ये दोनों बात खुदाई से होया इनको पूजेंगे सब कोया। ગઈકાલની છેલ્લી ચોપાઈ કે રાજજી મહારાજ એ રસૂલ સાહેબને જે શ્યામ હતા, જે શ્યામ જે કસ્તી પાર ઉતારી, જે રાસલીલા કરી અને એ જે સ્વરૂપ આરબની અંદર આવ્યું, રાસ ખેલકે આય બરારબ શ્યામ, એ જે સ્વરૂપ ક્યાં આવ્યું? બરારબની અંદર આવ્યું। અને એ જે વસ્તુ એ જે આવ્યા બરારબની અંદર તો બે ચીજ લઈને આવ્યા એમ કે છે। શ્યામ લાએ ચીજ દોએ 14 તબક્કો ન પાઈએ સોએ। 14 તબકની અંદર કે શું લાવ્યા? કે 14 તબક ન પાઈએ સોએ, કે આ બ્રહ્માંડની અંદર જે આવ્યા અને આ બ્રહ્માંડની અંદર જે લાવ્યા તો અખંડ પરમધામનું જ્ઞાન લઈને આવ્યા, કે આ બ્રહ્માંડમાં કોઈની પાસે ન હતું એમ કે છે। એટલે કે છે 14 તબક્કો ન પાઈએ સોઈ। શું લઈને આવ્યા? કે જે 14 તબકની પાસે નતું એ લઈને આવ્યા અહીંયા। एक देवे अल्लाह की गवाही, एक देवे अल्लाह की गवाही। अब બે વસ્તુ લઈને આવ્યા તો શું લઈને આવ્યા? તો એક અલ્લાહની ગવાહી આપે। તો કઈ ગવાહી આપી? તો મોહમ્મદ સાહેબ પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા। કોઈએ બતાવ્યું નતું ખુદા, ખુદા વિશે કોઈ બધા કે ખરા પણ કોઈએ બતાવ્યું ન હતું કે કોણ છે ખુદા। એ મોહમ્મદ સાહેબ આવીને કહ્યું કે मैंने खुदा को देखा है, एक गवाही આપી। मैंने खुदा को देखा है, હું એમનો સંદેશો લઈને આવેલો છું, હું એમનો સંદેશો લઈને આવેલો છું। એમની અમૃત સુરત બતાવી, રાજ્ય મહારાજની અમૃત સુરત બતાવી। કિશોર અવસ્થા, અમૃત સુરત મીન્સ કિશોર અવસ્થા, 15-16 વર્ષના। એમની જુલ્ફો ખુલ્લી હતી, કરલી હેર હતા, અંદર ઇત્ર હિના નાખ્યું હતું અને એની સુગંધી બનાવતી હતી। ત્યાં સુધી રસૂલ સાહેબે બતાવ્યું, આ ગવાહી આપી। દૂજી કરે બયાન હુકમ ચલાઈ। હવે બીજું શું? તો બીજું રાજ્ય મહારાજના હુકમનું પાલન કરી રહ્યા છે। રસૂલ સાહેબ રાજ્ય મહારાજના હુકમનું પાલન કરી રહ્યા છે કે રાજ્ય મહારાજના સંદેશો લઈને આવ્યા। રસૂલ કહેવાયા, એ સંદેશો તો લઈને આવ્યા, એટલું પૂરતું નથી પણ એમના હુકમનું પણ પાલન કરી રહ્યા છે। 30,000 હરફ જે જાહેર કરવાના કહ્યા હતા એ 30,000 જાહેર કર્યા, શરિયત ચલાવી। અને 30,000 જે છે એ તને યોગ્ય લાગે એને તું આપજે, એ 30,000 એમ કરીને એ હુકમનું પાલન કરી રહ્યા હતા। હવે અહીંયા આગળ હુકમનું જ્યારે પાલન કરી રહ્યા છે ત્યારે પૂછે રસૂલ સો દોઈ સુકન सो साहेब ने किए रोशन ये दोनों बात खुदा से होया इनको पूजेंगे सब कोया। હવે રસૂલ સાહેબ ને પૂછે તો રસૂલ સાહેબ ને કોણ પૂછે? કે એમના મિત્રોએ પૂછ્યું। તો રસૂલ સાહેબ ના યારો કોણ છે? અલી, અબુબક, ઉમર અને ઉસ્માન। આ જે 4 મિત્રો હતા એ 4 મિત્રોએ એમને પ્રશ્ન પૂછ્યો। શું પૂછ્યું? કે ભાઈ કયામત કબ થશે? બધાને અખંડ બહિષ્ટી ક્યારે મળશે? આ પ્રશ્ન પૂછ્યા। એટલે કે જે પૂછે રસૂલ સો દોઈ સુકન, ખુદા ક્યારે આવશે? રસૂલ સાહેબના મિત્રોએ આ પૂછ્યું, ભાઈ કયામત તબ થશે, બધાને અખંડ બહિષ્ટી ક્યારે મળશે?
આવા પ્રશ્નો રસૂલ સાહેબને પૂછે છે એમના મિત્રો. એટલે કે જે સો સાહેબને દિયે રોશન, સો સાહેબને દિયે રોશન. રસૂલ સાહેબ એનો જવાબ આપી રહ્યા છે એમ કે છે કે એ દોનો બાત ખુદા સે હોય, એ દોનો બાત ખુદા સે હોય કે ભાઈ ખુદ ખુદા આવી એ ઇમામ મેની બની અને અહીંયા આવશે અને આ બધો જ નિવેડો કરી દેશે, બધાને ન્યાય આપશે, આખીરના વખત બધાને ન્યાય આપશે અને અખંડ બહિષ્થી આપશે. અને આ બંને વાતો કે છે, આ બંને વાતો કઈ વાતો કે કયામત કબ હોગી અને અખંડ બહિષ્થી ક્યારે મળશે, આ બંને જે વાતો છે એ બંને વાતો ખુદાથી થશે, ધની પોતે કરશે. બધાનો ન્યાય આપી આખીરના વખત ધની આવશે, બધાને ન્યાય આપશે અને ન્યાય આપી અને અખંડ બહિષ્થી આપશે. અને આ બંને વાતો ખુદાથી થશે એમ છે. હવે ઇनको પૂજેંગે સબ કોઈ, ઇनको પૂજેંગે સબ કોઈ. ચોથું ચરણ, જ્યારે ખુદા આવશે ત્યારે આ બ્રહ્માંડની અંદર જે કુફર ચાલી રહ્યું છે એ કુફર બંધ કરશે. ખુદ ખુદા પોતાની પહેચાન કરશે, કરાવશે, પોતાની પહેચાન કરાવશે. અને જે નારી ફિરકા છે એ નારી ફિરકા બંધ કરી એક નાજી ફિરકો, જેને દિને ઇસ્લામ કહે છે, એટલે બધાને પાક કરી અને અખંડ બહિષ્થી આપશે. બધાને પાક કરીને, પાક થવું એટલે જે ચાલી રહ્યું છે આ બ્રહ્માંડની અંદર એ બધું છોડાવી દેશે અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવશે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી એમનું પૂજન કરાવશે. આ પાક થયા કહેવાય. અને એ જ્યારે કરશે ત્યારે એમને એમના કાર્ય, એમના કર્મ પ્રમાણે, એમની રહેણી પ્રમાણે એમને બહિષ્થી આપશે. તફતલ કલામ જો હે કિતાબ એ लिख्या 30 बीच 8वें बाब, उमत सब पैगंबरों की मिली, सब दिलो आग दो जग की जली. તોફતલ, તોફતલ કિતાબ જે છે, તોફતલ કલામ, તોફતલ કલામ એ નામની જે કિતાબ છે એ કિતાબની અંદર આઠમા પ્રકરણની અંદર આનો ઉલ્લેખ છે. એ लिख्या 30 बीच 8वें बाब, 30 बीच 8वें बाब. આ લખેલું છે કે ઇમામ મહેંદી જ્યારે પ્રગટ થશે અને આ સમયે ઉમતે સબ પેગંબરો કી મિલી, ઉમતે સબ પેગંબરો કી મિલી. ઉમતે, ઉમતો એટલે મીન્સ મોમિનો, બીજા બધા પેગંબરો, ધર્મગુરુઓ, આચાર્ય, ચેલા, કહેવાનો મતલબ કે આખું બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ ધણીના ચરણોની અંદર આવશે, મીન્સ એમનું પૂજન કરશે. પણ એ પહેલા શું થશે? એ પહેલા શું થશે તો કે છે ઉમતે સબ પેગંબરો કી મિલી, સબ દિલો આગ દોજક કી જલી. ચોથું ચરણ બહુ મહત્વનું, એ ઈશારો કરી રહ્યો છે. તો આમાં શું થાય? આમાં બને શું કે સ્વામી પ્રાણનાથજી આવ્યા, એમની પર જેણે યકીન લાવ્યો એમને મળી ગયા, એમના ચરણોમાં આવી ગયા. પણ જેમણે યકીન નથી લાવ્યા એમને શું? તો એ દોજકની આગમાં જલશે, એ દોજકની આગમાં જશે. તો આ કેવી રીતે? તો આ કેવી રીતે? તો બને કેવું કે ભાઈ ધર્મગુરુ હોય, આચાર્ય હોય, જેમ ચિંતામણીજી એક એક્ઝામ્પલ આપીએ બીતરનો. ચિંતામણીજી, એમની પાછળ 1000 એમના અનુયાયીઓ હતા.
તો ચિંતામણી આવી ગયા અહીંયા આગળ ધણીના ચરણોની અંદર. હવે ચિંતામણી આવી ગયા તો એ જે એમના શિષ્યો હતા એ શિષ્યોને ચિંતા થવા લાગી. ચિંતા થાય ને કે ભાઈ હવે શું કરીશું. એટલે દિલની અંદર વિચાર કરે કે હવે શું કરીશું. હવે તો એ ગતા રહ્યા ત્યાં આગળ. પણ એ અકલના અંધાઓ આપણે એવું ન કહેવાય, પણ એ વિચારતા નથી જો મારા ગુરુ એમના ચરણોની અંદર ગયા તો આપણે એમના ચરણોની અંદર કેમ ન જઈએ. આ નથી વિચારતા, પણ ચિંતા કરે છે કે હવે શું કરીશું આપણે. અને એ જે છે એમના દિલની અંદર આ અગ્નિ છે એ અગ્નિ ચલાવશે એમને. સબ દિલો આગ દોજક કી જલી. કેમ જલી એની પાછળનું કારણ કે ઉમતે સબ પેગંબરો કી મિલી. એમણે એવું ન વિચાર્યું કે એ જે જાય છે એમની પાછળ પાછળ આપણે જઈએ. એમને પોતાની ચિંતા થવા લાગી. એ દુજકની આગમાં જલ્યા. જ્યારે એમને સમજ પડી ત્યાર પછી પાક થઈ અને એમનું પૂજન કરવા લાગ્યા. જલતી સબ પેગંબરો કે ગઈ, પેગંબરો પે ગઈ, પણ ઠંડક દારૂ કાહું થે ન બઈ. હાથ જટક કે કહ્યા યો કર, હમ સબ શર્મિંદે પેગંબર. હવે આજે દુનિયા જે છે એ દુનિયા જે જલી રહી છે, એટલે કે જલતી સબ પેગંબરો પે ગઈ. પેગંબરો પે ગઈ મીન્સ કે પેગંબરો પાસે ગયા કે ભાઈ હવે અમારું શું કરવાનું, હવે અમારું કરવાનું શું, અમે ક્યાં જઈએ એમ. સાંભળ્યું સુંદર, બહુ બારીક વાત છે. કેમ પેગંબરો પાસે જાય છે કે તમે અત્યાર સુધી અમને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન તો અહીંનું હતું, વૈકુંઠ સુધીનું હતું, નિરાકાર સુધીનું હતું. ઠંડક દારૂ કહો તે ન ભાઈ, હાથ ઝટકે કહ્યા યો કર, કે ભાઈ તમે જે બધું અમને જ્ઞાન આપ્યું એ જ્ઞાન તો આ બ્રહ્માંડનું હતું. હવે જો આ બ્રહ્માંડનું હતું, આ તો પારનું જ્ઞાન છે. અને તમે જે જ્ઞાન આપ્યું, સુંદર સાહેબ બહુ બારીક વાતો છે, આ સમજવા પ્રયત્ન કરો કે તમે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન તો આ બ્રહ્માંડનું છે અને આ બ્રહ્માંડ તો નષ્ટ થવાનું છે. આ બ્રહ્માંડ તો નષ્ટ થવાનું છે, તો હવે શું કરીએ એમ. તો એ જે એમના અનુયાયીઓ છે એ અનુયાયીઓ પેગંબરોને કહી રહ્યા છે કે તમે અમને તો આનું જ્ઞાન આપ્યું, અમને તમે આ બ્રહ્મ જ્ઞાન તો આપ્યું નહીં. અને એ બ્રહ્મ જ્ઞાન ન મળ્યું તો એમને શાંતિ ન થઈ અને ચિંતા થવા લાગી. કારણ કે આ અહીંનું જ્ઞાન છે, સમજાય તો આ બધું અહીંનું જ્ઞાન છે. અને અહીંનું જ્ઞાન મીન્સ આ બ્રહ્માંડનું જ્ઞાન આપ્યું પેગંબરોએ. હવે આ બ્રહ્માંડનું જ્ઞાન આપ્યું, આ બ્રહ્માંડ તો નષ્ટ થવાનું છે. બ્રહ્મ જ્ઞાન તો તમે અમને આપ્યું નહીં. હવે આના બને તો ત્યારે ધર્મગુરુઓ કહે છે ભાઈ અમે શું કરીએ એમ કે છે. એટલે જલતી સબ પેગંબરો પે ભાઈ, પણ ઠંડક દારૂ કો કાહુ થે ન ભાઈ, હાથ ઝટક કે કહ્યા યો કર. પેગંબરોએ હાથ ઝટકી લીધો કે ભાઈ અમે શું કરીએ. હમ સબ શર્મિંદે પેગંબર, અમે શું કરીએ કે અમને જે સમજ હતી એ તમને આપી, પણ આની સુધ અમને નથી. હવે આની સુધ અમને નથી તો બહુ બારીક વાતો છે. આ બહુ બારીક વાતોને સમજવા જેવી વાત છે કે મારી પાસે જે હતું એ મેં તમને આપ્યું, પણ મારી પાસે અમે તો બધા શર્મિંદા છીએ. અત્યારે અમે જાતે શર્મિંદી આનો અહેસાસ કરી રહ્યા છે કે અમે જે આ બ્રહ્માંડને જે જ્ઞાન આપ્યું એ આ બ્રહ્માંડનું આપ્યું.
સુંદર સાતને જે જ્ઞાન આપ્યું એ એનું આપ્યું, પાળનું જ્ઞાન આપ્યું નહીં, એટલે શર્મિંદા થઈ ગયા એમ કે છે. એ શર્મિંદા થઈ ગયા કે અમે શું કરીએ એમ. એટલે હમ સબ શર્મિંદે પૈગંબર, હમ સબ શર્મિંદે પૈગંબર. આની અંદર આપણે શું લેવાનું? એટલે આપણે નથી કહેતા, આનો એક સરસ એક્ઝામ્પલ પહેલા આપું કે ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. એક એટલે કીડી તમે જોતા હશો ને, તમે અત્યારે તમે બારીકેથી તમે નિરીક્ષણ કરો કીડી, તો કીડીઓ છે ને એક લાઈનની અંદર ચાલે. એક ખાડામાં પડે ને તો બધી ખાડામાં પડે, બધી ખાડામાં ઉતરીને પાછી જાય, ખાડો ચડીને ફરી ચડે. પણ એવું ના વિચારે સાઈડ પર જગ્યા છે હું ત્યાં રહીને જો. બસ આંધળું અનુકરણ કરે. પેગંબરો તો શર્મિંદા થયા, એમની પાસે જે હતું એ આપ્યું એમણે. જ્યારે એમને બ્રહ્મ જ્ઞાનની ખબર પડી ત્યારે શર્મિંદા થયા કે ભાઈ આ મેં શું કર્યું આ. પણ એના કરતો હવે સુંદર સાદ જો ચેતી જાય, અત્યારની વાત, તો આ શર્મિંદગી છે અથવા આપણને જે પશ્ચાતાપ જે થઈ રહ્યો છે એ પશ્ચાતાપમાં આપણે જલવું ન પડે. આગળ બતાવ્યું ને કે પેલા પશ્ચાતાપની અગ્નિ અંદર જલ્યા, 8મા સિપરાને સબ દિલો આગ દોજક કી જલી, સબ દિલો આગ દોજક કી જલી. શા માટે જલી? કે એમને બ્રહ્મ જ્ઞાન ન મળ્યું એટલા માટે. બ્રહ્મ જ્ઞાન કેમ ન મળ્યું? એની પાછળ કે પેગંબરો જે હતા, જે પગંબર હતા, ધર્માચાર્યો જે હતા, એમણે જે જ્ઞાન આપ્યું આ બ્રહ્માંડનું જ્ઞાન આપ્યું. હજુ પણ 2-3 દિવસ પહેલા કે 10 દિવસ પહેલા, 5 દિવસ પહેલા એક વિડીયો જોઈ રહ્યો હતો. એ વિડીયોની અંદર બતાવી રહ્યા હતા કે 5મો વેદ છે જ નહીં, ફરજી વેદ બતાવ્યો. વિચાર કરો, હવે વિચાર કરો. હવે જ્યારે એ એમના અનુયાયીઓ છે એમને જ્યારે સમજ પડશે ત્યારે શું થશે? પાછો ફરજી વેદ બતાવ્યો, સસમ વેદ છે એ ફરજી છે કે છે, ત્યારે શું થશે વિચાર કરો તમે. અને એ સ્થિતિ અહીંયા બતાવી રહ્યા છે. એ જે છે અનુયાયીઓ દોજકની આગમાં ચલી રહ્યા છે. કેમ કે એ જે આપી રહ્યા છે એ આ સંસારનું જ્ઞાન આપી રહ્યા છે, બ્રહ્માંડનું જ્ઞાન આપી રહ્યા છે. પણ આ તો લઈ થવાનું છે આ બ્રહ્માંડ. તો તમે બ્રહ્મ જ્ઞાન અમને કેમ ના આપ્યું? જ્યારે આ કે ત્યારે એ શર્મિંદા થઈ ગયા પેગંબરો કે ભાઈ અમારી પાસે ન હતો, અમે શું કરીએ? મારી પાસે જે હતું એ તમને આપ્યું. એટલે આની અંદર હવે આપણે 6ઠ્ઠા દિવસની લીલાની અંદર આંધળી દોટ ન મૂકો, કહેવાનો મતલબ. આમાંથી આપણે શું લેવાનું છે? તો અંદર આ લેવાનું છે આપણે, આંધળી દોટ ન મૂકો. આની અંદર ઘણું બધું આવે છે, આની અંદર ઘણું બધું આવે છે. યાદ કરો, સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. પણ હજુ પણ અત્યારે પણ તમે ચાલી રહ્યું છે કે તમે જુઓ કે ધામીના જે મંદિરો છે એ ધામીના મંદિરોમાં શું છે? ગુરુજી ગુરુજી ગુરુજી. એ જાગણી કરતા નથી અને કરવા દેતા નથી ધામીના મંદિરોની અંદર. જો ધામીના મંદિરો છે ત્યાં જુઓ તમે, અને બસ ગુરુજી છે ગુરુજી છે. સુંદર સાથ જાગો, નહીં તો આ સમય તમારો જે છે એ સમય આપણે વેડફી રહ્યા છીએ અને આપણને કશું મળતું નથી. દોજકની આગની અંદર જો હાય અમે શું કર્યું, એ તો પસ્તાશે, પણ એના પહેલા આપણે વધારે પસ્તાઈશું. એ શર્મિંદા થશે પણ આપણે વધારે પસ્તાઈશું. કેમ? હવે તો એમને તો શુદ્ધ નથી, પણ આપણને પણ શુદ્ધ ન હતી. એટલે ધણીએ કહ્યું
કે સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. આપણા સદગુરુ કોણ છે? સદગુરુ મેરે સામજી. સ્વામીજીએ ગુરુ પ્રથા કાઢી નાખી. સ્વામીજીએ ગુરુ પ્રથા કાઢી નાખી. જો સ્વામીજીને ગુરુ પ્રથા રાખવી હોત તો પન્નાજીની અંદર કોઈને બેસાડી દીધા હોત ગાદી પર. કોઈને ન બેસાડે. ગુરુ પ્રથા કાઢી નાખી. પણ તેમ છતાં પણ આપણે સમજતા નથી. તો આપણે સમજતા નથી તો એનું પરિણામ શું આવશે? સબ દિલો આગ દોજક કી જલી. સબ દિલો આગ દોજક કી જલી. બસ આ થશે, બીજું કશું નહીં થાય. અને એક આપણને આ થશે, અને જે ધર્મગુરુઓ છે એમને શું થશે? હાથ ઝટક કે યો કહા યો કર હમ સબ શર્મિંદે પેગંબર. હમ સબ શર્મિંદે પેગંબર. હમ ક્યાં કરે કે છે? અમે શું કરીએ એમ કે છે. सब दुनिया को यही दिया जवाब. सब दुनिया को ये टेढ़ छूटी जैसे तो એટલે सब दुनिया को यही किया जवाब. मोहम्मद इनको लेसी सवाब. છોડશે નહીં, છોડશે નહીં. ત્યાં શું કર્યું? ચેત સકો સો ચેત્યો. વિચાર્યો આની પર વિચારો. सब दुनिया को यही दिया जवाब. કોણે જવાબ આપ્યો? તો પેગંબરોએ આ જવાબ આપ્યો, ધર્મચાર્યોએ આ જવાબ આપ્યો. હવે ધર્મચાર્યોએ આ જવાબ આપ્યો ત્યારે મોહમ્મદ સાહેબ આમને છોડશે નહીં. सब दुनिया को यही दिया जवाब. मोहम्मद इनको लेसी सवाब. सब दुनिया जलती मोहम्मद पे आई. दो जग आगू रसूले छुड़ाई. હવે આજે દુનિયા જે પશ્ચાતાપની અગ્નિની અંદર જલી રહી છે, એ દુનિયાને સ્વામી પ્રાણનાથજીએ શું કર્યું? એમને તારતમ વાણી આપી, બ્રહ્મનું જ્ઞાન આપ્યું, પારનું જ્ઞાન આપ્યું, એમને શાંત કરી, પાક કરી અને એમને અખંડ બહિષ્ઠી આપી. એટલે કે છે સબ દુનિયા જલતી મોહમ્મદ પે આઈ. સબ દુનિયા જલતી મોહમ્મદ પે આઈ. આ આખિરના વક્તની વાત છે. સબ દુનિયા જલતી મોહમ્મદ પે આઈ. અને એમણે તારતમ વાણી આપી, પાર બ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી, અને પહેચાન કરાવી એમને પાક કર્યા. એમની જલન બંધ કરી, પાક કર્યા. જે જુદા જુદા ફિરકાની અંદર, નારી ફિરકાની અંદર બટી ગયા હતા, જે આંધળી દોટ મૂકી રહ્યા હતા, એ બધી બંધ કરી અને એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરી એમણે. અને એ પહેચાન કરી એમનું પૂજન કરાવ્યું. દોજક આગ રસૂલે છુડાઈ. દોજક આગ રસૂલે છુડાવી. પ્રાણનાથજીના ચરણોની અંદર આવી ગયા. અને આ રીતે એમને આ અગ્નિમાંથી જલતા હતા એમને આ રીતે બચાવ્યા. सबको सुख मोहम्मद दे दिए. सबको सुख मोहम्मद दे दिए. बिस्त में नूर नजर तले लिए. कहे छत्ता अपनायत करा. जिन कोई भूलो ए अवसर. હવે આ જ્યારે કર્યું, સ્વામી પ્રાણનાથજીએ આ બધાને આ બતાવ્યું, તારતમ વાણી આપી, પારનું જ્ઞાન આપ્યું, બ્રહ્મ જ્ઞાન આપ્યું, ધનીની પહેચાન કરાવી, એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી, દોજકની અગ્નિમાંથી એમને છોડાવ્યા. હવે છોડાવ્યા તો સબકો સુખ મોહમ્મદે દિએ. સબકો સુખ મોહમ્મદે દિએ. દોજકની અગ્નિમાંથી છોડાવી એમને પારનું જ્ઞાન આપ્યું, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી, એમનું પૂજન કરાવ્યું. એટલે છે સબકો સુખ મોહમ્મદે દિએ. કયા સુખ?
એમને અખંડ બહિસ્તી આપી દીધી। બિસ્ત में नूर नजर तले लिए, बिस्त में नूर नजर तले लिए, અખંડ બહિસ્તી આપી દીધી એમને। કહે છતાં અપનાયત કર। છત્રસાલ મહારાજ આપણને કહી રહ્યા છે પોતાના સમજીને, પોતાના સમજીને આ બધું બતાવી રહ્યા છે। એમ કહે કે આ જે અવસર આવ્યો છે એ અવસરને તમે ગુમાવશો નહીં। जिन कोई भूलो એ અવસર, जिन कोई भूलो એ અવસર, ચેત સકો સો ચેતિયો। આ અવસર છે એ અવસર ન ભૂલો। સોનાની જાર પાણીમાં ન નાખો। આ કિંમતી સમય છે, આ કિંમતી સમય છે અને કિંમતી સમય આ રીતે વેડફો નહીં। 84 લાખ યોનિની અંદર ફરવું પડશે, નહીં તો 84 લાખ યોની અંદર ફરવું પડશે। મનુષ્ય તન 84 લાખ યોની અંદર એક મનુષ્ય તન એક જ એવું છે કે ત્યાં આગળથી આ યોનિમાંથી મુક્ત થઈ શકાય। 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ શકાય। એક આ તન જ એવું છે અને આ તન અને આ સમય આપણે આ રીતે વેડફીએ તો આમ ખલક માટે છે, આમ ખલક માટે કર્યું। હવે બ્રહ્મ સૃષ્ટિ માટે, આની અંદર બ્રહ્મ સૃષ્ટિ માટે પણ કંઈક તો હશે ને। તો બ્રહ્મ સૃષ્ટિ માટે ધની આવ્યા, ધનીને પહેચાન કરી અને એ ધામની લીલાઓની અંદર ડૂબો। જો આની અંદર નહીં ડૂબીએ તો શા માટે આપણે અહીંયા આવ્યા હતા? ઈશ્કની હોડની અંદર આવેલા છે। તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે। તો એ લોકો મીન્સ દુનિયાવાળા, એ લોકો તો દોજકની અગ્નિની અંદર જલ્યા, પણ આપણને જે અગ્નિ જે છે એ દોજકની અગ્નિમાં આપણે નહીં ચલવાનું, ચિંતા ના કરો, દોજકની અગ્નિમાં નહીં ચલો, પણ આપણને જે પનિશમેન્ટ થશે એ દોજકની અગ્નિ કરતો પણ વહમી હશે। તો કઈ? અને એ પનિશમેન્ટ ધની નહીં કરે, ખુદ આપણે આપણી જાતે કરીશું। ખુદ આપણે આપણી જાતે કરીશું એ પનિશમેન્ટ। જેમ શર્મિંદા થયા એમ અહીંયા આગળ આપણે જ્યારે જાગીને પરમધામની અંદર જાગૃત થઈશું, આપણા ધની છે, આત્મના ધની છે, એમની સામુ નજર ઉઠાવીને જોઈ નહીં શકીએ, નજર ઉઠાવીને નહીં જોઈ શકીએ। અને એ દોજકની અગ્નિ કરતા પણ વધારે વહમું છે અને એ પનિશમેન્ટ આપણે આપણી જાતે કરીશું। એટલે ચેત શકો છો ચેત્યો, આ ન કરો જાતે। અત્યારે ધનીએ આપણને આપી છે, આપણી મરજીથી જે કંઈ કરવું હોય કરો। ધની કશું જ નથી કરતા, ધની આ શિક્ષા બધું આપી રહ્યા છે। પરમધામની અંદર ધની પણ કશું જ નહીં કે આપણે આપણી મરજીથી કરી રહ્યા છે અને એ આપણી મરજીથી શર્મિંદગી જે પરમધામની અંદર આપણને મળશે એની સામું ધની સામું ઊંચું કરીને જોઈ નહીં શકીએ આપણે। વિચાર કરો સુંદર સાહેબ। એટલે આ જે અમૂલ્ય સમય છે, અમૂલ્ય સમયને વેઠવો નહીં। અહીંયા પણ ધન થાવ અને ધામની અંદર પણ ધન થાવ। એટલે જીન કોઈ ભૂલો એ અવસર, જીન કોઈ એટલે બધા જ, આમના માટે આમ ખલક માટે નથી વાત કરી, બધા માટે જીન કોઈ ભૂલો। આપણે પણ આની પર સતેજ રહેવાનું છે। हुई फजर मिट गई वाद, भूलो बड़ो करसी पश्चाताप। हुई फजर मिट गई वाद, भूलो बड़ो करसी पश्चाताप। હવે કે છે હુઈ ફજર, તો જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો એ મટી ગયો। અજ્ઞાનતા રૂપી અંધકાર હતો એ મટી ગયો। હવે ફજર થઈ, સાચું જ્ઞાન મળી, સાચી રાહ મળી। હવે જો સાચી રાહ મળી હોય તો એ માર્ગ પર આપણે ચાલીએ।
આપણને સાચું જ્ઞાન મળ્યું છે, જે કુફર હતું એ કુફર મટી ગયું છે, સાચું માર્ગદર્શન મળ્યું છે, ધની દ્વારા સાચું માર્ગદર્શન મળ્યું છે, સાચી રાહ મળી ગઈ, તો આની પર ચાલતા કેમ નથી? કુફર કેમ કરી રહ્યા છે? પહેલા તો આપણી વાત કરો ને, બીજાની નહીં, આપણી પોતાની જ. પહેલી આપણી પોતાની જ વાત કરો કે આપણે કેમ નથી જ કરતા, કેમ આ માર્ગ પર નથી ચાલતા. સુન કે તેરી પુકાર, ધનીની પુકાર સાંભળીને આપણે ન ચલીએ તો આશિક કેવા, ધનીની પુકાર સાંભળી અને આપણે ન ચલીએ તો ધણિયાણી કેવા. આ લંછન ન લગાવો. બેવફા ઓરત જેવો લંછન ન લગાવો. પતિવતા સ્ત્રી, પતિવતા પ્રણે આપણે ધનીને જે માની રહ્યા છે, તો પછી આ લંછન ન લગાવો. કે આપણને તારતમ વાણીથી આપણને બધી શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ, તો ભૂલો બળો કરશે પશ્ચાતાપ, અને જે આને ભૂલશે એ પછી પશ્ચાતાપ કરશે. આની પર નહીં ચાલે, એ પશ્ચાતાપ જાતે કરશે. અને હવે પશ્ચાતાપ કરવો પડશે, એમાં કોઈ સંશય નથી. ચેત સકો સો ચેતિયો. ધની ચેતાવી રહ્યા છે, વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. ધની જે બતાવી રહ્યા છે, આની પર વિચાર કરો. આ બધું આપણને બતાવી રહ્યા છે ધની, કે તું આ નહીં કરું તો આ થશે, તું નહીં કરું તો આ થશે. પણ ધની આપણી પર હુકમ નથી ચલાવી રહ્યા. સુંદર સાથ, બહુ મહત્વનો પોઈન્ટ છે. ધની આશિક છે તો આપણી પર બળજબરી પણ નથી કરી રહ્યા. આપણને માર્ગ બતાવી રહ્યા છે, તું આ માર્ગે ચાલ, હું તારી સાથે છું. તું આ માર્ગે ચાલીશ તો પણ હું તારી સાથે છું. પણ આ માર્ગ છે તને પશ્ચાતાપ તરફ લઈ જશે, આ માર્ગ છે તને ખુશી અને આનંદ અને ઈશ્ક આપશે. ધની બંને માર્ગ બતાવી દીધા, અને બંને કોઈ પણ માર્ગે તું જા, હું તારી સાથે છું. એ પણ ધની આપણે છોડતા નથી. હવે વિચારવાનું આપણે છે, ચાલવાનું આપણે છે. પશ્ચાતાપમાં દોજકની અગ્નિની અંદર જલવું છે, પશ્ચાતાપની અંદર જલવું છે, કે અહીંયા પણ ધન ધન થઈ અને દામમાં પણ ધન ધન થવું છે. વિચારો જાતે. સુંદર સાથે શું કરવું છે આપણે? પ્રકરણ 7, અહીંયા પ્રકરણ 7 પૂરું થાય છે. ચોપાઈ 229. આ ચોપાઈ દોડાવી અને આગળ જઈએ આપણે. सबको सुख मोहम्मद दे दिए, बिस्त में नूर नजर तले लिए, कहे छत्ता अपनायत करा, जिन कोई भूलो ए अवसर. हुई फजर मिट गई वाद, हुई फजर मिट गई वाद. તો કયા વાદ મિટી ગયા? તો ફજર થઈ, અજ્ઞાનતાનો અંધકાર મટી ગયો, સાચું જ્ઞાન મળ્યું. તો જે વાદ અહીંયા બતાવ્યા છે, તો વાદ કયા? કે જે નારી ફિરકા હતા, એ નારી ફિરકા બધા જ સમાપ્ત થઈ ગયા, અને એક નાજી ફિરકાની અંદર મીન્સ અમે સાચા, અમારો ધર્મ મોટો, આ છે તે છે, આ બધું છોડી દીધું. હવે ધનીએ તારતમ વાણીથી આ બધું છોડાઈ દીધું, સાચું જ્ઞાન આપ્યું અને એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. આ બધા વાદ છે, બધા વાદ મિટાવી દીધા, બધા નારી ફિરકા સમાપ્ત કરી દીધા. કોણે સમાપ્ત કર્યા? તો આપણે આપણી જાતે કર્યા સમાપ્ત. સાચી રાહ મળી તો એ રાહ પર ચાલે એટલે બધું સમાપ્ત થઈ ગયું એની જાતે. એને સમાપ્ત કરવાની જરૂર નથી. સાચી રાહ મળી એટલે ખોટું તો એ છોડી દીધું, અને સત્યનો માર્ગ આપણે પકડી લીધો એટલે ખોટું એની જાતે છૂટી જાય. એટલે હુઈ ફજર મીટ ગયા વાદ, હુઈ ફજર મીટ ગયા વાદ. હજુ પણ આટલી ફજર થઈ છે, આટલી બધી આપણને શુદ્ધ પડી છે, સમજ પડી છે, છતાં આપણે નીકળતા નથી બહાર. છતાં આપણે બહાર નથી નીકળતા. બસ
આપણે સાચા છે એ માનીને બેસી રહ્યા છે. ના, જે ધર્મગુરુઓ છે, ધર્માચાર્યઓ જે છે, અથવા જે જ્ઞાની લોકો છે, કે જેમણે આખી જિંદગી આ જ્ઞાન લીધું છે, જેમ હરજી વ્યાસ. આ ઉદાહરણ શા માટે આપી રહ્યો છું? સુંદર સાથ ચેતવા માટે. હરજી વ્યાસ, હરજી વ્યાસ દિગ્વિજય પંડિત હતા. બીતકનું ઉદાહરણ. એમને ત્યાં સુધી ગુમાન હતું, અભિમાન હતું કે હું જેને ના કહું એને કોઈ હા કહેવાની તાકાત નથી, અને હું જેને હા કહું એને કોઈને ના કહેવાની તાકાત નથી. આટલું બધું એની પાસે અભિમાન હરજી વ્યાસને. અને એનું ગુમાન જે છે એ ગુમાન સ્વામીજીએ તોડ્યું. બધાને આ પ્રસંગની ખબર છે. એક જ પ્રશ્ન પૂછ્યો એમણે કે 84 લાખ યોજનનો તમે આ મહેલ બતાવી રહ્યા છો, એ કોનો છે ને ક્યાં આવ્યો? હવે આપણને, તે સમય તો તારતમવાણી ન હતી, હવે આપણને તારતમવાણી મળી ગઈ છે, સાચી રાહ મળી ગઈ છે, છતાં આપણે આ કુફર છોડતા કેમ નથી? છતાં આપણે કુફર કેમ નથી છોડતા? તો પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે. પશ્ચાતાપની અગ્નિની અંદર જલવું પડશે કે હા હે, મેં મારા ગુમાનની અંદર શું કર્યું? હુઈ ફજર મિટ ગઈ વાદ, હુઈ ફજર મિટ ગઈ વાદ, ભૂલે બડો કરસી, ભૂલે બડો કરસી પશ્ચાતાપ. અને આને ભૂલ કરશે તો એને પશ્ચાતાપ ની અગ્નિની અંદર જલવું પડશે. બહુ મોટો પશ્ચાતાપ થશે એને. પ્રકરણ 7, ચોપાઈ 229. આગલું પ્રકરણ. लिख्या सिपरे आखिरे 7-10वीं सूरत, रोशन कुरान लिखी हकीकत, मोमिनों का लिखा मजबूर, सो एक हूं सब देखो जहूर. હવે મોમિનો માટે શું લખ્યું છે જુઓ તમે. એક કુરાનની અંદર આખરી તીસરે સિપરેની 17મી સૂરતની અંદર, કુરાનની અંદર આખરી તીસરે સિપરે ने ओके लिखा आखिरी 7-10वीं सूरत रोशन कुरान लिखी. तो कुरान ની અંદર આખરી તીસરે સિપરાની અંદર 17મી સૂરતની અંદર, મીન્સ આપણે ચોપાયો કહે છે, સૂરત કે છે, આની અંદર મોમિનોની બધી જ સ્પષ્ટતાથી વાત કરેલી છે. रोशन कुरान लिखी हकीकत, रोशन कुरान लिखी हकीकत. तो कई हकीकत लखी છે? તો કે છે મોમિન કા लिखा मजबूर, મોમિન કા लिखा मजबूर. આ કુરાનની અંદર તીસરે સિપરાની અંદર, તીસરે સિપરાની અંદર 17મી સૂરત ને 17મી સૂરતની અંદર આનો ઉલ્લેખ છે એમ કે છે. અને જે બતાવી રહ્યા છે જે છે એ કે છે તમે દિલની આંખોથી તમે જોવા પ્રયત્ન કરો, દિલથી આને સમજવા પ્રયત્ન, દિલથી લેવા પ્રયત્ન કરો. જાહેરી દ્રષ્ટિથી લેશો તો નહીં સમજાય. सो कहूं ये सब देखो जहूर, सो कहूं ये देखो जहूर. આને દિલથી લેવા તમે પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો. पाई खलासी मोमिन हुआ मकसूद सबना, ऐसे होए जो कोई साची बंदगी में सोई. तो હવે પાઈ ખલાસી મોમિન હુઆ મકસૂદ સબન,
તો ધનીની આપણને તારતમ્ય વાણી મળી. આ પ્રશ્ન છે પહેલા, પછી એને સમજાવું છું. ધનીની આપણને તારતમ્ય વાણી મળી આપણને, તો આપણા જીવનની અંદર ફેરફાર શું થયો? એક આ પ્રશ્ન છે. કયું પરિવર્તન આપણા જીવનની અંદર આવ્યું? શું બદલાયું આપણા જીવનની અંદર? આ જાતે પ્રશ્ન કરો. આ જ્યારે પ્રશ્ન જાતે કરીશું આપણે, ત્યારે આપણને સમજાશે કે આપણે સત્સંગની અંદર આવીએ છીએ. આપણે સત્સંગની અંદર આવીએ છીએ તો આમાંથી શું લીધું આપણે? જો આપણાની અંદર પરિવર્તન ન આવતું હોય તો સમજી લેવાનું કે આપણો સમય આપણે છે ને સોનાની જાર પાણીમાં નાખેલી છે. સમજી લેવાનું જાતે. કોઈને કહેવાની જરૂર નથી, આ બતાવવાની જરૂર નથી. જાતે ખુદ આ પ્રશ્ન અંદર ખુદ પૂછો કે ભાઈ મારા સ્વભાવની અંદર કે મારી રહેણીની અંદર આનો ફેરફાર થયો? તો ધણીના વચનો આપણે લઈએ છીએ. જો ફેરફાર ન થયો હોય તો સમજી લેવાનું આપણે કેવા છીએ. કહેવાની જરૂર નથી. તારતમ્ય વાણી સાંભળી અને આપણા જીવનની અંદર જો કંઈક ન થયું હોય, તારતમ્ય વાણી સાંભળી આપણા જીવનની અંદર પરિવર્તન ન આવ્યું હોય, તો એના બે અર્થ થાય. એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢીએ છીએ આપણે. ખાલી અહીંયા કહેવા માટે આવીએ છીએ, ખાલી અહીંયા બધાને મળવા માટે આવીએ છીએ. જેમ નથી કહેતો આ લોકો કે ભાઈ આજે અહીંયા પારાયણ છે, આ છે તે, તો બધા હજારોની ઘણી બધી વસ્તી હોય, પણ ત્યાં આગળ શા માટે આવે? એકબીજાને મળવા આવે, ધંધા માટે આવે, અથવા 7 દિવસ વેકેશન માટે આવે. એમની વિચારસરણી જો વેકેશન માટે આવે, પણ જે લેવાનું છે લે નહીં. હા ભાઈ હું ગયો તો ખરો ત્યાં, તો કર્યું શું ત્યાં આગળ? મોટે બતાવવા. અમુક જણા મોટે બતાવવા આવે. એટલે એમનું આપણું લક્ષ્ય શું છે એ સમજો. કહેવાનો મતલબ કે આપણું લક્ષ્ય શું છે? વાણી સાંભળી અને આપણું લક્ષ્ય છે શું? બુઝરગી લેવાનું કે ધણીના ચરણોની અંદર જાગૃત થવાનું? એટલે પાઈ ખલાસી મોમીન. હવે ખલાસીનો શું અર્થ અહીંયા આગળ? તો તારતમ્ય વાણીથી પાઈ, ક્યાંથી? તારતમ્ય વાણીથી. તારતમ્ય વાણીથી મોમીનો જે હશે, જે બ્રહ્મ સૃષ્ટિ હશે, એ બ્રહ્મ સૃષ્ટિ જે છે આ સંસાર તરફથી વિમુખ થઈ જશે. સંસાર તરફથી વિમુખ થઈ જશે. કે એમની જે મોહ માયા જે છે એ પૂર્ણ થઈ જશે આમાંથી. આમાં પછી કોઈ રુચિ નહીં રહે સંસારની અંદર. અને આ સ્ટેજ જ્યારે આવે ત્યારે સમજી લેવાનું, આપણે જ્યારે આ સ્ટેજ આવે ત્યારે સમજી લેવાનું કે આપણે ધનીના વચનોને આપણે પાડી રહ્યા છીએ. ધની જે કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છીએ. તો દિલના દરવાજા ખુલશે, ઈચ્છા બધી બંધ થઈ જશે. અહીંયા આ સંસારમાં જે નહીં કહેતા, અહીંયા આગળ આ સંસારની વાત કરું કે મોક્ષ 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 છે શું? તો મોક્ષ છે એ તમારી ઈચ્છાઓ બધી સમાપ્ત કરી દો, એ મોક્ષ છે. આપણી બધી ઈચ્છાઓ સમાપ્ત કરી દઈએ એ જ મોક્ષ છે. નહીં તો જો તમારી આ સંસારની વાત છે, જો તમારી ઈચ્છાઓ સમાપ્ત ન થતી હોય અને તમારો જીવ એની ને એની અંદર હોય તો તમારી દ્રષ્ટિ, તમારો અંત સમય પણ એમાં એમ જ રહેવાનો. એટલે એના જ ફરવાના તમે. પણ કોઈ ઈચ્છા ન હોય અને ફક્ત એક જ હોય, ધણીના ચરણ જ હોય, તો વિચાર કરો. અને આ રીતે જે ચાલે, આ રીતે ચાલે એ સાચો મોમીન છે. એટલે પાઈ ખલાસી મોમીન હુઆ મકસૂદ સંબન
ऐसे होवे जो कोई, ऐसे होवे जो કોઈ સાચી બંદગી મેં સોઈ. અને જે આ માર્ગ પર ચાલે એ જ સાચો મોમીન છે, એ જ સાચો મોમીન. ધણીના વચનો છે અને ધણીના વચનો પર ચાલે એ જ સાચો મોમીન છે. ધણીએ જે માર્ગ બતાવ્યો છે માર્ગ પર ચાલે. અને એ માર્ગ પર ચાલતા બીજું બધું છૂટતું જશે. એક જ લક્ષ્ય રાખો, મારા ને ધની વચ્ચે જે કંઈક આવે એ બધું છોડતા જાઓ. છોડવાની જરૂર નથી, આપણા લક્ષ્ય પ્રમાણે ચાલો એ ઓટોમેટિક છૂટી જશે. આપણું લક્ષ્ય છે, એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ચાલો, બીજું બધું છૂટી જશે. જેમ અર્જુનને પૂછ્યું તને શું દેખાય છે, તો પક્ષી દેખાય છે. હવે કે તને આંખ અને આંખની કીકીની અંદર જે એક બિંદુ છે, બિંદુ દેખાય છે. તો બીજું બધું છૂટી જશે, બીજું કશું જ નહીં દેખાય. એ લક્ષ્ય જ દેખાશે, બિંદુ જ દેખાશે. એમ આપણું લક્ષ્ય ધણીના ચરણ, આપણું લક્ષ્ય ધણીના દીદાર, આપણું લક્ષ્ય ધણી સાથે બેસીને વાતો કરવાની, આપણું લક્ષ્ય ધણી સાથે લીલાની અંદર એક રસ થવાનો, આપણું લક્ષ્ય પરમધામની લીલાઓની અંદર એક રસ થઈ જવાનું, આપણું લક્ષ્ય આપણું અસ્તિત્વ મિટાવવાનું. લક્ષ્ય શું છે? જો આપણું લક્ષ્ય આપણી બુઝુર્ગી મિટાવવાની. આ બધું જ ઓટોમેટિક બધું થઈ જશે, લક્ષ્ય પ્રમાણે લક્ષ્યની અંદર ધ્યાન કેન્દ્રિત રાખીને ચાલશો તો. અને એ જ સાચો મોમીન સમજવાનું. એસે હોવે જો કોઈ, એસે હોવે જો કોઈ સાચી બંદગી મેં સોહી. સાચી બંદગી એટલે મીન્સ એની રાહ સાચી છે, આનો માર્ગ છે એ સાચો માર્ગ છે. સાચી બંદગી મેં વો સોહી, સાચી બંદગી મેં સોહી. એ સાચી બંદગી પર, એ સાચી રાહ પર ચાલી રહ્યો છે. રખો ખુદાઈ કા ડર. હવે કે છે અહીંયા સાંભળે કે રખો ખુદાઈ કા ડર, કે આ માર્ગ પર તમે ચાલો નહીં અને બીજાને ન ચાલવા દો. બહુ બારીક વાત છે આ માર્ગ પર તમે ચાલો નહીં અને બીજાને ચાલવા ન દો. બિહારીજી જો એ ચાલતા નતા અને સુંદર સાથે પણ ચાલવા નતા દેતા, એટલે કે રખો ડર ખુદાઈ કા, ખુદાનો ડર રાખો. આની અંદર ફક્ત એક જ વસ્તુ છે કે આપણને સમજ ન હોય તો કોઈ સુંદર સાથે ખોટા માર્ગે ન વાળો, ખોટું ન કહો. સાચું ભાઈ કહી દો, ભાઈ મને ખબર નથી. જાતે આપણે બધા બેસીને સાથે સહુર કરીએ, મને આની શુદ્ધ નથી. ધણીની ઈચ્છા હશે તો એ બતાવશે, પણ ના, પોતાની બુઝુર્ગી જે છે કે સુંદર સાથ સાથે હું નીચો ન પડું એટલા માટે કે ખોટું ખોટું બતાવી ચાલ્યા છે. ખોટું ખોટું બતાવે. તમે આ ઉદાહરણ તમે જુઓ અનિરુદ્ધ મહારાજ, બીજા કોઈની વાત નથી કરતા આપણે. એ નીચા ન પડે તો પાંચમો વેદ છે એમને ફરજી બતાવી દીધો. પણ આની અંદર જો કોઈ હોય, વિચારો પેલા જે પ્રણામી જે છે બધો આર્ગ્યુમેન્ટ કરે છે, મહેશ્વર તંત્રને તમે માનો છો, માધવજીને માનો છો, આ છે તે છે, પણ એ પોતાનું જ લઈને બેસી ગયા છે. એટલે કે ખુદાનો ડર રાખો તમે, એમ કે છે. રખો ખુદાઈ કા ડર, રખો ખુદાઈ કા ડર, ખુદાનો ડર રાખો. ધનીની લાઠી છે ને દેખાશે નહીં, ધનીની લાઠી દેખાશે ને વાગશે તો ખબર પડશે. સુંદર સાહેબ, એટલે ખુદાનો ડર રાખો. એમ રખો ખુદાઈ કા ડર, બંદે સિજદે પર નજર. નજર ક્યાં હોવી જોઈએ? આપણી સિજદા પર નજર હોવી જોઈએ. આપણી નજર ક્યાં હોવી જોઈએ? ધણીના ચરણોની અંદર હોવી જોઈએ. આપણી નજર ક્યાં હોવી જોઈએ? ધણીના દિલની અંદર હોવી જોઈએ. આપણી નજર ક્યાં હોવી જોઈએ? ધામની લીલાઓની અંદર હોવી જોઈએ.
આપણી નજર ક્યાં હોવી જોઈએ? આપણી આશિકી પર હોવી જોઈએ. આશિકનો દાવો કર્યો છે ને, તો આશિકી પર નજર રાખો ને. તો આશિકી ક્યાં નિભાવી રહ્યા છે? આશિકી આપણે આ સંસારની નિભાવી રહ્યા છે. આશિકી આ વજૂદની નિભાવી રહ્યા છે. આપણે હજુ વજૂદથી ચાલે છે. આપણો અને ધની વચ્ચેનો જે સંબંધ છે, જે આત્માનો સંબંધ છે, એ આત્માનો સંબંધ છોડી અને વજૂદનો સંબંધ નિભાવી રહ્યા છે. ખુદાનો ડર તો રાખો થોડો. ધણી આટલું બધું સમજાવી રહ્યા છે, તારતમ વાણીથી આપણને આટલું વારે ઘડી કે કરી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. તો આપણે આંખો નથી ખોલી રહ્યા. ધણી એ પણ બતાવી રહ્યા છે, જો તું આંખો નહીં ખોલું તો તારે પશ્ચાતાપની અગ્નિની અંદર મીન્સ તારે શર્મિંદા થવું પડશે. પશ્ચાતાપની અગ્નિ મોમીને ન મળે, પણ તમને શર્મિંદી તારે ભોગવવી પડશે. અને એ શર્મિંદી તું તારી જાતે લઈશ, હું નહીં તને આપું. કેમ? આપણે જ ધની સામું જોઈ નહીં શકીએ. આપણે જ ધની સામું નહીં જોઈ શકીએ. એ શર્મિંદગી કોની છે? આપણા કર્મોની આપણી શર્મિંદગી આપણે લઈ રહ્યા છીએ. એટલે ચેત શકો છો ચેત્યો, ખુદાથી ડરો. खुदाથી ડરો. રખો ખુદાઈ કા ડર, બંને સિજદે પર નજર, બંને સિજદે પર નજર. હવે સિજદો કયો? આપણો સિજદો કયો છે? કર્મકાંડ નથી આપણો સિજદો. નવદાસે ન્યારો કહેલો છે આપણો શું છે માર્ગ? નવદાદે ન્યારો, પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા ઇશ્ક સો સેવા કરું. આ માર્ગ પર ચાલો. કિયા કબૂલ એહ જહૂર, ત્યારે ધની કબૂલ કરશે. દરગાહ સાહેબ કે હજૂર. અને આ માર્ગ પર ચાલીશું તો દરગાહ સાહેબ કે હજૂર. ક્યાં આગળ? આપણે ધનીના ચરણોની અંદર જાગૃત થશું, ધનીના દીદાર થશે, પર આત્મા જાગૃત થઈ જઈશું. અને એ કયામત છે આપણા માટે. અને આ રહેણી છે આપણી રહેણી આ છે. ક્યાં છે આપણે અત્યારે? 400 વર્ષ થઈ ગયા, આપણે છે તો છે ક્યાં? ચલો 400 વર્ષની વાત છોડો. આ જીવનની અંદર 50 60 વર્ષ થઈ ગયા. ક્યાં છે આપણે? વાણી સાંભળીને 4 થી 5 વર્ષ થઈ ગયા. ક્યાં છે આપણે? જાતે વિચારો. જાતે હવે આનું સંશોધન કરો જાતે, કે આપણે છે તો છે ક્યાં? આપણા જીવનની અંદર પરિવર્તન આવ્યું છે. આપણી દ્રષ્ટિ માયામાંથી હટી છે. ખુદ જાતે વિચારો. જો ન હટી તો કેમ નથી હટી? અને આપણી જે મક્કારીઓ જે છે, મક્કારીઓ છુપાવો નહીં કદાપી. એ મક્કારીઓ આપણે છુપાવી રહ્યા છીએ. કેમ આજે અહીંયા જવાનું છે, આજે પેણે જવાનું છે. અરે તમે ના હો તો ક્યાં? તમે તમારા વગર શું થાય? વિચારો થોડું. અત્યારે જમનું તેડું આવ્યું તો તમારા વગર એ પ્રસંગ અધૂરો રહેવાનો છે? ના ભાઈ, મારે જવું પડે એવું છે. પણ જમનું તેડું આવ્યું તો શું કરશે? તો જમને એવું કહેશો કે ઉભા રહો ભાઈ, જમ ઉભો રહે, મારું આ કામ પતાવી દઉં. ખુદ કો ઇતના કર બુલંદ કે આમાંથી બહાર નીકળો. ખુદ કો ઇતના કર બુલંદ, એટલી આપણી મજબૂતી હોવી જોઈએ, એટલો પાકો વિશ્વાસ હોવો જોઈએ, તો જવાશે. એટલે વિશ્વાસ રાખીને જે દોડશે એને તારતમનું ફળ મળશે. ને તારતમનું ફળ શું છે? દરગાહ સાહેબ કે હજૂર. આ તારતમનું ફળ છે. ધનીના દીદાર થશે. ધની કે છે, હું તારા દિલની અંદર બિરાજમાન છું. મેરા અર્શ દિલ મોમીન, હું તારા દિલમાં બિરાજમાન છું. તું તારા દિલમાં આવીને જોગતી નથી. હું શું કરું? એટલે ધનીએ છેવટે કહ્યું, મેં તો મેરા દઈ ચૂકી, પણ તુને ન લિયા. મેં તો બધું આપી દીધું, પણ તું ન, એમાં હું શું કરું? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? અને પહેચાનતા નથી તેમ છતાં ધની આપણને પલ પલ અહેસાસ કરાવી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. એ મહેરની અંદર આપણે ડૂબીએ છીએ. પણ ધની આ મહેર શા માટે કરી રહ્યા છે, આની પર આપણે વિચારતા નથી. બસ એ મહેરની અંદર આનંદ લઈ રહ્યા છે. પણ એ મહેર શા માટે ધની કરી રહ્યા છે, એની પર વિચારો ને. જેમ બાળકને
પોતાના માતા કે પિતા બાળક જે માગે એ બધું જ આપે છે, પણ જે આપે છે એ આનંદની અંદર એ બાળક ખેલી રહ્યો છે. પણ એ બાળક જ્યારે વિચારતો થશે કે મારા માતા પિતા જે છે આ મને જે સુખ આપી રહ્યા છે એ દુઃખ ભોગવીને સુખ આપી રહ્યા છે, ત્યારે એને સાચો અહેસાસ થશે, એ ઈશ્કનો અહેસાસ થશે. એમ ધની આપણને આ આપી રહ્યા છે. જ્યારે એની પર વિચાર કરીશું ત્યારે આપણને એનો અહેસાસ થશે કે ધની આશિક બનીને આપી રહ્યા છે. એટલે કે જે રખો ખુદાઈ કા ડર, રખો ખુદાઈ કા ડર, બંદે સિજદે પર નજર. આપણી નજર દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? ક્યાં છે આપણી દ્રષ્ટિ? આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ ને છે ક્યાં? ક્યારે સત્સંગ પદ્ધતિ મારી માયામાં જો? ક્યારે આ સત્સંગ પદ્ધતિ તને કોણે બોધી રાખ્યો છે? તને જવું હોય તો ત્યાં, જવું હોય તો જા જા. જેને દિલની અંદર ચોટ લાગશે ને એ અહીંયા આવશે. જે મોમીન હશે એ જ લેશે. બીજાની જરૂર નથી. હા, એમના કલ્યાણ માટે આવે એનો વાંધો નથી. જે મોમીન હશે એને આ દર્દનો અહેસાસ થશે. મોમીન હશે એને દર્દનો અહેસાસ થશે, બીજાને નહીં થાય. કિયા કબૂલ એ જહૂર, કિયા કબૂલ એ જહૂર. કયું જહૂર? તાતમ વાણી જે છે એ કબૂલ કરી અને એ માર્ગ પર ચાલ્યા, એ જહૂર છે. કિયા કબૂલ, શું કબૂલ કર્યું? ધનીના ચરણો, વાણીને કબૂલ કરી અને એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. અને એ માર્ગ પર ચાલ્યા તો દરગાહ સાહેબ કે હજૂર, દરગાહ સાહેબ કે હજૂર. ધનીના વચનો પ્રમાણે ચાલ્યા તો આપણને અવશ્ય ધનીના દીદાર થશે, થશે ને થશે. આમાં કોઈ સંશય નથી, કોઈ સંશય નથી. ધની બતાવી રહ્યા છે, ધનીના વચનો પર તો વિશ્વાસ રાખો. ખુદ પર તો વિશ્વાસ નથી, પણ ધનીના વચનો પર તો વિશ્વાસ રાખો. એકવાર ચાલીને જુઓ તો ખરા. વધારે નહીં, એકવાર ચાલીને જુઓ ને. જો આટલું વિચાર્યું હોત તો 400 વર્ષ ન થયા હોય. જો આટલું વિચાર્યું હોત તો આ 60 વર્ષ ન થયા હોય. 50-60 વર્ષ કે 40-50 વર્ષ જે થયા હોય આપણને, એ ન થયા હોત. કોઈ તો એવું કે છે કે હું નાની હતી ત્યારથી જ આ બધું કરી રહી છું. જો આપણે નાના હોય ત્યારથી કરી રહ્યા હોય તો અત્યારે આપણે 40 કે 50 વર્ષના થયા હોય તો 50 વર્ષ સુધી આપણને મળ્યું શું આમાંથી? કહેવાનો મતલબ કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ ત્યાં આપણી ભૂલો છે, એ કબૂલ નથી કર્યું. એટલા માટે એ કબૂલ નથી કર્યું. જો કબૂલ કર્યું હોત તો ધનીને હજૂર આપણે થયા હોત, ધનીના દીદાર થયા હોત, ઈશ્ક આપણને આવ્યો હોત. આ ચોપાઈને દોડાવીએ, ઘણું બધું છે આની અંદર. આનીથી આગળ આગળ જઈને શું કરીશું? આગળ જઈને કરીશું તો શું કરીશું? મોમીનની રહેણી આ બે ચોપાઈની અંદર બતાવી દીધી કે મોમીન કેવા હશે. મોમીનની રહેણી બતાવી દીધી. પછી ભાઈ આગળ ચાલો, આગળ ચાલો, અહીંથી જવાનું મન જ નથી થતું. ઘણું બધું છે, જેટલું આપણે ન વિચારીએ એટલું ઓછું છે આની અંદર. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. रखो खुदाई का डर, बंदे सिजदे पर नजर, किया कबूल ए जहूरा, दरगाह साहेब के हजूर, दरगाह साहेब के हजूर. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.